ગઈકાલે સુખસર પોલીસ સ્ટેશનમાં એક ઇન્કમટેક્સ અધિકારીઓ બની અને કુલ 6 જેટલા વ્યક્તિઓ આવી અને 2 લાખ રૂપિયા જેટલી માતબર રકમ લઈ અને નીકળી ગયેલ હતા. જે અનુસંધાને સુખસર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. જે અંતર્ગત કુલ 5 જેટલા આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા હતા. એ 5 આરોપીઓની ઇન્ટ્રોગેટ કરતા અને વિગતવાર પૂછપરછ કરતા આ ગુનાનો મૂળ આ લોકોની રેકી કરવા વાળા અબ્દુલ અને રાકેશ છે, જે દાહોદ ખાતના લોકલ રહેવાસી છે. એમણે આ જે માહિતી છે એક ભાવેશ કરીને અમદાવાદ ગ્રામ્યમાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, એને આ ટીપ આપી. ભાવેશે એમની સોસાયટીમાં રહેતા મનીષ અને ઉમેશ કરીને છે. જે ઉમેશ છે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં નોકરી કરે છે અને એનો ભાઈ છે મનીષ. એમની સાથે રહી અને આ જે જગ્યાની છે 20-25 દિવસ પહેલા આવી અને રેકી કરવામાં આવેલ હતી. અને ત્યારબાદ આ ઉમેશ અને મનીષના એક કુટુંબી છે જે જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે બરોડા ગ્રામ્યમાં ફરજ બજાવે છે, વિપુલ પટેલ કરીને, વિપુલ કાછિયા પટેલ. એમના સંપર્કમાં રહી અને આ લોકોએ એક આખું કોન્સ્પિરન્સી પ્લાનિંગ નક્કી કર્યું. એમાં આ લોકોએ વારંવાર એકબીજા સાથે સંપર્કમાં રહી રેકી કરી અને જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે વિપુલ કાછિયા પટેલ જે આણંદ ખાતે રહે છે એમને સાથે લઈ અને ફરિયાદીના ઘરે જઈ અને એમના જે રેકોર્ડ છે એ તપાસ્યા અને કીધું કે ભાઈ આ જે રેકોર્ડ છે તમારા ખોટા છે, તમારે આવવું પડશે તેમ કઈ ગુનાહિત ધમકી આપી અને એમની પાસેથી કુલ 2 લાખ રૂપિયા જેટલાની માતબર રકમ લઈ લીધેલ હતી. તેમજ આ કામના જે જીએસટી ઇન્સ્પેક્ટર છે એમણે આ ફરિયાદીને એક નોટિસ પણ બતાવેલી હતી અને નોટિસમાં એની સહી પણ લેવામાં આવેલી હતી ફરિયાદીની. અને ફરિયાદીને એ પણ કહેવામાં આવેલું કે ભાઈ તમે જો આ કામ નહીં કરો તો તમારા વિરુદ્ધ જીએસટી એક્ટ મુજબ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવશે. એમ આ ગુનામાં કુલ 6 આરોપીઓ પૈકી 5 આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુમાં છે. સર, આ સિવાય અન્ય કોઈ જગ્યાએ લોકોએ નકલી અધિકારી બનીને રેડ કરી છે? એ બાબતે હાલ તપાસ ની કાર્યવાહી પ્રગતિમાં છે. સર, રેડ જીએસટી ની કરી કે ઇન્કમટેક્સ ની કરી? આ લોકોએ ઓળખાણ ઇન્સ્પેક્ટર તરીકે આપેલી હતી, ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર તરીકેની ઓળખ આપી અને આ લોકો આવેલા હતા, જે 6 કર્મચારીઓ જે છે તે લોકો. સર, આમાં ટોટલ કેટલી રૂપિયાની માંગણી કરી હતી અને કેટલા રૂપિયા એમને આપ્યા? અને ટોટલ ફરિયાદીના કયા મુજબ એ લોકો 25 લાખ રૂપિયા જેટલી એની ડિમાન્ડ કરેલી હતી અને ત્યારબાદ મામલો સેટલ કરવા માટે ફરિયાદીએ બીકના મારે કુલ 2 લાખ રૂપિયા જેટલી માતબર રકમ એમને આપેલી હતી. પણ ફરિયાદીને પછી શંકા જતા એ બાબતે એમણે પોલીસને પણ જાણ કરેલી હતી. પોલીસ સમયસર પહોંચી છે અને 2 વ્યક્તિઓને સ્થળ પરથી હસ્તગત કરવામાં આવેલ હતી, ભાવેશ અને અબ્દુલ. ભાંડો કઈ રીતે ફૂટ્યો? ફરિયાદીને શંકા જતા એને આરોપીઓ પાસેથી આઈડી પ્રૂફ ની માંગણી કરતા આ લોકોએ ગલ્લા તલ્લા કરવા માંડેલા આરોપીઓ. સાહેબ, આ લોકોની આ ગીરોમાં આટલા જ લોકો હતા કે કોઈ અન્ય કચેરી સંડોવાયેલી? ના, આ બાબતે હાલ તપાસ ચાલુ રહી છે, ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસમાં છે. એ બાબતે 7 લોકો, તો 7મો કોણ? બીજો એક નયન પટેલ કરીને છે, જે હાલ આ લોકોના કન્ટિન્યુ સંપર્કમાં હોય. એ લોકોની મોબાઈલ અને સીડીઆર જોતા નયન પટેલ તમામ આરોપીઓના સંપર્કમાં હોય તેવી હકીકત જણાઈ આવે. ક્યાંનો છે? સુરતનો? એ સુરતનું એડ્રેસ છે એવું કે છે, પણ આ લોકો કોઈ મળેલા નથી એવી હકીકત જણાવે છે. અને આમાં મૂળ ટીપ આપનાર તો અબ્દુલ અને રાકેશ જે દાહોદના લોકલ છે, એમણે આ ટાર્ગેટ નક્કી કરી અને અલ્કેશ પ્રજાપતિનું ટીપ આપી અને આજથી 20-25 દિવસ પહેલા આ સુખસર ખાતે આવી અલ્કેશ પ્રજાપતિનું ઘર અને દુકાન બંનેની આરોપીઓ દ્વારા રેકી કરવામાં આવેલી હતી. અને એ ટીપ એમણે અલગ અલગ ઉમેશ, મનીષ અને ભાવેશે શેર કરેલી હતી.